એક કહેવતનો અર્થ છે કે જો તમને વિશ્વાસ હશે કે હું કરી શકું છું તો તમને રસ્તા અને તકો દેખાશે. જો તમને પહેલેથી જ લાગે છે કે હું નથી કરી શકતો તો તમને દરેક જગ્યાએ મુશ્કેલીઓ જ દેખાશે. હું તમને અમુક ઉદાહરણ સાથે સમજાવું. પહેલું છે વિદ્યાર્થી. વિદ્યાર્થી એમ વિચારે કે હું પાસ થઈ જઈશ તો વધારે મહેનત કરશે અને રસ્તો શોધશે, અને એમ વિચારે કે હું ફેલ જ થવાનો છું તો વાંચવાનું પણ છોડી દેશે. પછી છે ખેડૂત. ખેડૂત એમ વિચારે કે આ વર્ષે પાક સારો થશે તો સારી ખેતી કરશે, અને એમ વિચારે કે આ વર્ષે કંઈ જ નહીં થાય તો શરૂઆતથી જ તે નિરાશ થઈ જશે. ત્યારબાદ છે વેપારી. વેપારી એવું વિચારે કે મારો ધંધો વધશે તો તે નવા ગ્રાહકો શોધશે, અને એમ વિચારે કે ધંધો ચાલવાનો જ નથી તો પ્રયત્ન જ નહીં કરે. ત્યારબાદ છે નોકરી શોધનાર વ્યક્તિ. એ એમ વિચારે કે મને નોકરી મળશે તો ઘણી જગ્યાએ અરજી કરશે, અને એ એમ વિચારે કે મને કોણ નોકરી આપશે તો અરજી પણ નહીં કરે. ત્યારબાદ છે બીમાર વ્યક્તિ. એ એવું વિચારે કે હું ધીમે ધીમે સારો થઈશ તો દવા, ખોરાક અને કાળજી રાખશે, પરંતુ તે એવું વિચારે કે હું ક્યારેય સારો નહીં જ થાઉં તો હિંમત હારી જશે. એવી રીતે છે યુટ્યુબ ક્રિએટર હોય, એ એમ વિચારે કે એક દિવસ મારી ચેનલ ચાલશે તો તે નિયમિત વિડીયો મૂકશે, પરંતુ તે એમ વિચારે કે મારા વ્યૂઝ ક્યારેય નહીં આવે તો થોડા દિવસમાં તે બંધ કરી દેશે. ત્યારબાદ છે ખેલાડી. ખેલાડી એવું વિચારે કે હું જીતી શકું છું તો પ્રેક્ટિસ વધારશે, પરંતુ એ ખેલાડી એમ વિચારે કે હું તો હારી જ જઈશ તો મેદાનમાં ઉત્સાહ નહીં રહે. એવી રીતે છે પરિવાર. પરિવાર એવું વિચારે કે આ સમસ્યા સાથે મળીને ઉકેલીશું તો વાતચીત કરીને ઉકેલ લાવશે, અને પરિવાર એવું વિચારે કે કંઈ જ નહીં થઈ શકે તો ઝઘડા વધશે. ત્યારબાદ છે નવું કામ શરૂ કરનાર વ્યક્તિ. એ એવું વિચારે કે હું કંઈક નવું શીખીશ તો તે ભૂલોમાંથી પણ શીખશે, પરંતુ એ એવું વિચારે કે મારાથી કંઈ જ નહીં થાય તો શરૂઆતથી જ કંઈ નહીં કરે. એ જ રીતે આપણે જોઈએ કે મુશ્કેલીઓ બધાના જીવનમાં આવે છે. ફરક માત્ર એટલો છે કે કોઈ વ્યક્તિ તેમાં તક શોધે છે અને કોઈ વ્યક્તિ તેમાં અવરોધ શોધે છે. વિશ્વાસ અને સતત પ્રયત્ન અશક્યને પણ શક્ય બનાવી શકે છે.